પાવાની દેવી ને રણની દેવીનો ઇતિહાસ કેવો છે? મગામની વસતી મટી જાય ને કમાય ગૌ તો કોઈ વાંધો નહીં ને ભાઈ, ગૌ ને આ કેમ કે હવે મને ઉપડી, કેમ કે મારું વસ્તુ મળી જાય એટલે મને ઉપડે બાબા. પણ એમાં એ ત્રાંબાવટ જેવું નગર અને ત્રાંબાવટ જેવા નગરની માલિપા રાજા રૂપસિંહ અને રાજા રૂપસિંહ ની દેવી માં પાવાની દેવી રૂપિયા ધન દોલત ગાયો બળદ ના વેપાર અને ઈ ઘોડા હાથી રાજા રૂપસિંહ ને કોઈ વાત નું દુઃખ નહીં બાપ. પણ રાતની વેળાએ રાજો રૂપસિંહ એ મહેલના ભોયડાની માલિપા જઈ અને એના બાપની દેવીને ટવકો મારે કે દેવી તું મને રૂબે રૂપ વાત કર, લગન કટાર ખાઈને મરણ પામું છું. એ રાજા રૂપસિંહ કટાર લઈને મરવા જાય અને માં યાદ શક્તિ માં પાવાની દેવી રાજાને કે દીકરા ખપી જા બાપ, એ રાજા ખપી જા. ઓ પાવાના નેહડાની દેવી બોલું બાપ કે દેવી ધન દોલત ઘણું છે, જમીન જાગુરીની કોઈ કમી નહીં. કમી છે ને બાપ, મારા ઘેર કોઈ છોકરા છોકરી નથી બાપ. રાજાના ઘેરે દેવીએ દીકરા આપેલા છે ભાઈ. પણ દેવી પાવાની દેવી બોલી હતી કે દીકરા રાજા રૂપસિંહ એકના નહીં પણ એક થી મોડીને હાથ દીકરા આલું અને હાથે દીકરા પૈને તો એમના મીડોળ છે તો મારા મઢે લાઈન છોડજે બાપ. એ રાજો રૂપસિંહ દેવીના બોલની માલિપા ઉભો રહી છું. પણ મારી બાપ પાવાની દેવી ફરી વરી બાપ હો એકના અનેક સમયનો કોઈ પાર નથી. એક નહીં પણ હાથ ગોરિયા બાંધ્યા ભાઈ અને હાથ દીકરા આલ્યા. રાજો ગુમની માલિપા ઘોડી લઈને મુજે ઊંચી કરીને ગામના થેડાની માલિપા ફરવા મર્યો. પણ સમય કોઈથી ઝાલ્યો ઝલાતો નથી. દીકરા રાતે વધે એટલા દિવસ વધે પણ જોત જોતોની માલિપા એ હાથે દીકરા પૈનવાની ઉંમરના થયા બાપ. હાથે દીકરા પૈનવાની ઉંમરના બન્યા. વવારો ગોતી ભાઈ, વવો ગોતી એક પૈનાયો તો દીકરાનો મીડોર માં પાવાની દેવીનું મઢ મૂકીને પણ તુલસી કેડે મીડોર છોડવા જાય ભાઈ. રાજા રૂપસિંહ જે પાવાની દેવી હામું વચન દીધેલું ને ભૂલી ગયો. દેવી કે એકનું ભૂલી જાય તો ભલે ભૂલી જાય, બીજો પૈસે તો કદાચ કાલ મઢની અંદર આવીને કદાચ મીડોર છોડશે, જતો કરું જા. પણ જોત જોતોની માલિપા એક પૈણ્યો, બે પૈણ્યા, ત્રણ પૈણ્યા એમ કરતા કરતા હાથ દીકરા પૈણ્યા અને હાથે દીકરોના મીડોર માતાનું મઢ મૂકી અને તુલસી કેરે મીડોર સોલ્યું. ત્યારે દાર પાવાની દેવી હું કે મને પાવાની દેવી ને ભૂલી જો તો ભલે ભૂલી ગયો, પણ દીકરા આજથી તું મારો નહીં, હું તારી નહીં, જા દુનિયાની માલી બાજવી ખા. પાવાની દેવી કે જા તું આજથી મારું કુળ નહીં, તારો હાથ મેં છોડી દીધો, તું નાત વગરનો થઈ જો જા. દુનિયા તને રાજા ઓળખશે, હાથ દીકરા ઓળખશે,
પણ રાજા હું પાવાની દેવી તારો હાથ છોડું છું જાગ. દેવી માં ભગવતી જોત જોતુની માલિપા રાજા રૂપસિંહ ના હાથ દીકરોને શિકાર કરવાનો શોખ. એ હવાર પેલું ઘોડા તૈયાર કરે, તીર કોમટા લઈ અને જંગલની માલિપા બસડો ના ઉપર ઘા કરવા જાય, જંગલના પ્રાણીઓ ઉપર ઘા કરવા જાય. પણ જેવા પ્રાણીઓ ઉપર તીરના ઘા કરે ને એટલે પ્રાણીઓ દોડતા દોડતા છે ને મારી રણના થોબલાની દેવી મારી રણની રવેચી કને જાય. જંગલના પ્રાણીઓ રણની દેવીને કે હે માં, જંગલની માલિપા કોઈક શિકારી આયા છે અને અમને તીરના ઘા કરો છે બા. રણની દેવી કે બટા તમે અહીં ખપો, હું જોઈ આવું કે કોણ છે તમને તીરના ઘા કરે. રણની દેવી લવનો કરીને જોવાજી અને આમ કરીને રણની દેવીએ જોઈ તો રણની દેવી કે મારું ગજુ ના ચાલ, આ તો પાવાની દેવીનું કૂપ છે. આમે કાઈ કરી તો પાવાની દેવી કાલ મને પૂછશે, આમે કાઈ મારું ના ચાલે. ફરી એકવાર ફાસી બસરા કને આઈને બસરાને કીધું કે દીકરા મારું આમે કાઈ નહીં વરે, કેમ કે પાવાની દેવીનું કૂડ છે. હા, સમય કોઈથી રોકાતો નથી. બીજા દિવસની કિરણ ફૂટી. ફરી એકવાર રાજા રૂપસિંહના હાથ દીકરા તીર કોમઠા લઈ અને જંગલના પ્રાણીઓ ઉપર ઘા કરવા આયા. અને પ્રાણીઓ દોડતા દોડતા રણની દેવી કને જેને રણની દેવીએ છે તો ફરી એકવાર વિચાર કર્યો કે લાવ હવે છે તો પાવાની દેવીને મળવું પડશે. પછી મારી રણની દેવી ક્યાં હાલી? ચકડીયાળો વિહાન લઈને મારી પાવાની દેવી કને મારી રણની દેવી હાલી. યા મારી પોપા મહારાજની દેવી મારી રણની રવેચી પીલી પાવાની દેવી કને ગઈ. બાપો બાપો રણની દેવી પાવાની દેવી કને આઈને પાવાની દેવી કે હે બોન, એ માં આ તારું પરિવાર મારા બસરા ઉપર તીરના ઘા કરે, તું કઈક કે માં. પણ પાવાની દેવી કે એકના હાથ દીકરા આલે ને હાથે ને પૈણાઈને મારા મંડ મૂકી અને તુલસી કેરે મીડોર છોડ્યું છે. અને મેં પાવાની દેવીએ કીધું કે દુનિયા જગત તારી બનશે, પણ હું પાવાની દેવી રાજા રૂપસિંહ તારી નહીં બનું બાપ, હું પાવાની દેવી તારી નહીં બનું. મારી રેની કેની બેન થઈ રહ્યા નથી રહ્યા રાજાના દીકરા. કેમ કે મારી લખમણ રેખાની અંદર રે એમને ફૂલે બિહાડું. મારી લખમણ રેખા ઓરડીને બાર જાય પછી મને પાવાની દેવીને ચૂસતા આવડે. એ પાવાની દેવી બોલી કે હે રણની દેવી તને આવડે તેમ તું કર બાપ, હું કઈ નહીં કરું બાપ, તને કાઈ નહીં કહું. હા કેમ કે એકના હાથ દીકરા આલેના હાથે પૈણી જાય તો એમના મીંડોર મારા માટે લાઈન જોડી દે. રાજાનો દીકરો માન્યો નહીં.
મારું મઠ મૂકીને તુલસી કેરે મીડોર છોડ્યા તે વખતથી મેં પાવાની દેવીએ કીધું કે જગત તારું બનશે, પણ હું પાવાની દેવી રાજા રૂપસિંહ તારું નહીં બનું. જા. ફરી એક વાર રણની દેવી પારી થોંભલા આઈને ઉભી રહી. એ જંગલના પ્રાણીઓને કીધું કે તમે અહીં ઉભા રહો, હવે હું રાજાના દીકરા હામું જાઉં. મારી રણની દેવીએ કેવો રૂપ લીધો પછી. મારી રણની દેવીએ એક ઊંટડીનો રૂપ લીધો. રણની દેવીએ ઊંટડીનો રૂપ લીધો ને ઊંટડી છે તો આઈને રાજા રૂપસિંહના હાથ દીકરા રાજા રૂપસિંહ હામું આઈને ઊભી રહી છે. એ હાંડડી કો પણ દેવી પૂજક ને ઊંટડી કોણ તો ખબર પડે. હાંડડી કચ્છ કાઠિયાવાડ માં ખબર પડે, પણ હાંડડી છે તો હાથ દીકરાને આઠમો રાજા રૂપસિંહ હામું આઈને ઊભી રહી છે. રાજા રૂપસિંહ અને હાથ દીકરા મનમાં વિચાર કરવા મર્યા કે જો આવી રૂપારી આંધળીને જો બાંધીને આપા ત્રાંબા વટનગર લઈ જાય તો આપણું ત્રાંબા વટનગર કેવું શોભે બાપ. પણ પકડતા પકડતા રાતનો સમય બની ગયો અને રાતના સમયે આંધળીને લઈને જવું. સવારના પોરની માલિપા આંધળીને લઈ જશું, પણ જંગલની માલિપા વારા પરથી જાગશું ને વારા પરથી આંધળીની ધ્યાન રાખશું. ઈ રાજા રૂપસિંહ હુતો, 6 દીકરા હુતો ને એક દીકરો ચોકી કરીને બેઠો. પણ માં ભગવતી એક વખત એની લખમણ રેખા ઓરંડીને બહાર જતા રહે ને પછી તો દીકરાઓના પિયાલા પી લે દેવી. કે મારી રેની કેની મેં રેન તો એને ફૂલની ગાદી ને હોનાની ગાદીએ બેહાડ, પણ મારી રેની કેની માં જતો રહે ને પછી દેવી હું ભડકે બહાર. પણ માં રણની દેવી જેને કહેવાય હજારો દંતોના ભોળા કાપીને માદર્યું પહેર્યું ને હજારો દંતોના હાથ કાપીને કંદોરો બોંધ્યો, એમાં જુગત દેવી એ દેવી રાજા રૂપસિંહ નો પહેલો દીકરો એ જંગલના પગથિયાની માલિપા પીધો. અને એમ કરતા 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 1 2 એમ કરતા કરતા હાથ દીકરાના પિયાલા પીધા. હવારના 4 નો ટકોરો જાગ્યો, હાથમો દીકરો પીવાની વેળા છે. રાજા રૂપસિંહ ભારી જો અને રાજા રૂપસિંહ એસી ઘોડો લઈને હાલ્યો બાપ. એ દોડતો દોડતો ત્રાંબા વડનગર પહોંચ્યો, પણ મારી રણની દેવી હું બોલે કે રાજા ભાગી ભાગીને જઈશ ક્યાં? પણ તને જો ત્રાંબા વડનગરના ગાંધરે અને ત્રાંબા વડનગરના ગાંધરે જો તારો પિયાલો પી અને તારું રૂપ લઈ અને ત્રાંબા વડનગરની ગાદીએ ના બેહું તો બાપ મને રણની જોગણી કોણ કે બાપ કે બાપ કે બાપ. આ ખોડિયાલ દીજે આ મારી મામલિયા ચારણની દીકરી. હા દેવીએ મામલિયા દેવીએ મારિયા મારિયા હાથ દીકરા માર્યા. 8મો રાજા રૂપસિંહ ને કે દીકરા ત્રાંબા વડનગરના ગોંડરે તારો પિયાલો ના પીવું તો મને રણની દેવી કોણ કે? તારો પિયાલો પીન તારી ગાદીએ બેહું તારી હાથે વોના વાખના લોચન કાઢીને મારી પગની પાણીએ પીછડું પછી રેડ કુવામાં ઉતારું. મારી રણની દેવીએ રાજા રૂપસિંહ નો પિયાલો પીધો ને ત્રાંબા વડનગરની ગાદીએ બેઠો બેઠો. મારી રણની દેવી ગાડી બની મારી રણની ગોજારણ ગાડી બની.
કોઈના પરિવારની માલિકા મારી રંગની દેવી બેઠી હોય, કોઈના પરિવારની માલિકા મારી જ્યાલિયાની જોગણી બેઠી હોય, કોઈના પરિવારની માલિકા મારી ઉજાવાળાના પરિવારને મારી કાળકા બેઠી હોય, કોઈ સબકુ પૂરા લકડ મારું ગાવાનું નકમું મારું ઢૂંઢવાનું નકમું તમારી જ્યાલિયાની જોગણી હોય તો શરૂ કર। જો તારી જેલિયાની જોગણી હોય ને વેલા ચોગરિયા હાડા તૈના ગાળાની માલિપા ઝબુકુ મારવા ના આવે ને તો કોઈ કિરનારનો બાવો તારી જેલિયાની જોગણીને લઈ ગયો। કેમ કે અમારો વિહામો તો મારી કડિયાની ચાલીની જોગણીએ રાખ્યો છે। વિષ્ણુ ભાઈ ત્યાર સુધી આપણી કડિયાની ચાલી રાખશે ત્યાર સુધી રહેશું, પછી આ ખોડિયું મારા કુદરતને હુંપી દેશું। અમે કોઈની મરજી ની ચાલે, અમે તો ખાલી મારા ઉપર વાળાની મરજી ચાલશે। દેવી માં ભગવતી રાજા રૂપસિંહ નો પિયાલો પીધો, ત્રાબા વડનગર ની ગાદીએ રાજા રૂપસિંહ નો રૂપ લઈને ગાદીએ બેસી, હાથે રાણીઓને બોલાય, હાથે રાણીઓના આંખના લોચન કર્યા। મારા રણની દેવી કે હાથે રાણીઓની આંખો મારા પગની પાણીએ મેકો, એ પાણીઓથી આંખો ફોડું અને હાથે રાણીઓને રેણકું આમે ઉતારો। પણ મારા રણની દેવી થોડું ભૂલી ગઈ હતી બાપ। કેમ કે ગાંડી બને ને એટલો થોડું ભૂલી જાય। એ હાથે રાણીઓને પેટના હાડાઓ ઢન ચાલતા હતા, ખાડા દિવસો એવી માં રણની દેવીને ખબર નહીં, પણ હાથે ને રેનના કુવામાં ઉતારી અને વારા પરથી રાણીએ દીકરો જન્મ્યો। જેમ જેમ એક એક રાણી દીકરો જન્મે એમ એમ હાથે જણીએ ભોગ કરીને દીકરાનું ભોજન કરે। એમ કરતા કરતા 6 રાણીઓના દીકરા થયા અને 6 રાણીઓના દીકરોના ભોજન કર્યા। હાથે રાણીઓ આવો દુઃખનો દાડો, હે માં રાણીઓ રડે, મારી રણની દેવીને રડે હો, મારી પાવાની દેવીને રડે। દેવી મારી પાવાની દેવી ક્યાં ગઈ, મારા બાપ દાદો મારા દેવી મારી હાથે રાણીઓને એના પરિવારની એના બાપની દેવી પાવાની દેવી નો ઓરતો આયો। 6 દીકરાનો ભોગ લીધો ત્યારે છે તો માં પાવાની દેવીનો ઓરતો આવ્યો, પણ હાથમી રાણી અને હાથમી રાણી એને પણ હારા દાળા। પણ માં પાવાની દેવી સપને ઉતરી અને હાથે રાણીઓને કીધું કે દીકરો જન્મે, આ દીકરાનો જન્મ થાય તો તમે હાથે જણી એનો ભોગ ના લેતી તો એને ઉછીડીને મોટો કરજો બાપ, તો પેરીએ પાડ ના બોધું તો એમને એમ જતો મારી આજગરી શકત જતો મારી 9 ટોપલીઓને ધ્યાન એમને નતું રાખ્યું। કેમ ત્રાબા વડનગરની માલિપા રાજા રૂપસિંહે જતો ઈ 999 ટોપલીઓને જતો ત્રાબા વડનગરના પોંજરે પૂરીથી તંદરે મારો અપીંગી ભૂવો જઈને આગી ડાકલી વગાડી અને આગરી નિશાન આપીને આવ્યો બાપ કે તારી એક ટોપલી છે ને એમે કારીને કાબરી બે બલારી છે પણ એમથી બે બકડા મારી આજગરી શકત કાઢે એવા નિશાનો આલેલા છે ભાઈ। એવી મારી પાવાની દેવીએ કીધું કે તારા હાથમાં દીકરો છે ને એને મારતા નહીં પણ એને હેતથી ને પ્યારથી ઉછળીને મોટો કરજો, જો પેરીએ પાર ના બાંધું તો
સમયનો કોઈ પાર નથી. હાથમી રાણીની દીકરાનો જન્મ થયો અને હાથે રાણીએ એને ઉછેડીને મોટો કર્યો ને હવા મહિનાની વાત બની અને હાથે રાણીએ જીવથી વાલો અને દિલથી લગાડી જેને મોટો કર્યો ને એનું નામ જેલું પાડ્યો બાપ. એ જેલું એ બાપો બાપો ત્રાંબા વટનગર ના ગોદરે મારો જેલુડો દરી બેઠ રમે ગિલ્લી ડંડો રમ્યા મારા જેલું ના તને કોઈ રાજનો દીકરો કોઈ ખેલ મેં ના આયા કે મારો જેલું તો મારી પાવાની દીધી લો દીકરો છે. જોત જોતો ની માલીબા ગામના માણસોને કોઈને ના વાદો. કેસોટ નું રેકોર્ડ હજી બાકી છે ને તમારા સામું રજૂ કરું છું ભાઈ. 25 કે 26 તારીખે મારું રેકોર્ડ આ વાર્તાનું એમાં જેલું રાજો ગામે ગામ થાપા પડવા મળ્યા કે દીકરો છે તો રમવા મેં કોઈને આવવા દેતો નથી. માં પણ સમોની જોત જોતોની માલિપા વાત ચોરાતા વાર ના લાગે એવી વાત ધીમી 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 ત્રાંબા વડનગરના મહેલની માલિપામાં રણની દેવી છે તો રાજા રૂપસિંહનું રૂપ લઈને બેઠી હતી. એના કાને વાતજી અને રણની દેવીએ કીધું કે દીકરો કેવો છે મારે જોવો છે બાપ, એને મારા દરબારમાં તો એક વખત હાજર કર. અને જેલું રાજુ દરબારની માલિપા આઈનો ઉભો રહ્યો. રણની દેવી તો સોટી હુદી ખબર પડી ગઈ કે આ ક્યાં કુરજી જીવતું રહ્યું, કે આ તો મેં ક્યાંનું મારી નાખી. પણ લાવ અને ભરી સમાજની માલિપા ભરી પ્રજાની માલિપા મારીને તો કાલ કોક તો મને કેતું રહેશે, કોક કાલ મારે પ્રશ્ન પૂછશે. પણ લાવ આ જેલું ને 3 વેદ આલુ અને 3 વેદની માલિપા એમથી જીવતો પાછો ના આવે ને એવી વેદ આપું બાપ. તો પેલી વેદ મારા ત્રાંબા વડનગરના વિહામાં મારી રણની દેવીએ કેવી આલી એક વેદ. જંગલની માલિપા જજે જંગલની માલિપા સિંહણનું દૂધ હોય તો દૂધ લઈ આવ. એ જેલો જંગલની માલિપા જા માં લઈ લે મારો કટોરો ને કટોરો લઈને જંગલની માલિપા જા ને સિંહણનું દૂધ લઈને આવ અને સિંહણનું દૂધ મને પીવડાવ. જો સિંહણનું દૂધ નહીં લાવે ને તો તારું ભોળું કાપીને ત્રાંબા વડનગરના ઝાપે તારું ભોળું બાંધીશ બાપ. જેલું રાજો કટોરો લઈને હાથ રાણીએ કોને જો ને હાથે રાણીએ બુસડા કરવા મળી કે મારા જેલુડા દુનિયાની માલિપા ગામ ગોંદરે ફર્યો તો સાલત બાપ, પણ મારા ત્રાંબા વડનગરના મહેલની માલિપા કેમ ગયો? કેમ? ત્રાંબા વડનગરના મહેલના ગોંદરે તો છે ને રાજા રૂપસિંહ ફરી ગયો છે. આજ ગાંડો બન્યો. અમારી હાથે ને આંખના લોચન કાઢીને પગની પાણીએ પીસડ્યા છે, પણ હાથે રાણીને ખબર નહીં કે રણની દેવી રાજા રૂપસિંહનો રૂપ લઈને બેઠી. પણ જેલું હાલ્યો એ ખબાની માલિપા નાનકડી ડાકલી, પણ ધીમા 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 હવારે સૂરજ નારાયણની કિરણની માલિપા જંગલની માલિપા હાલી નીકળ્યો. અને દૂર જંગલની માલિપા જતા જતા સજનનું ઘર સજનના ઝાડની નીચે જેલું રાજાને થાક લાગ્યો, આરામ કરવા બેઠો. પણ રાતની વેળાએ 3-4 છે તો સિંહણના બચ્ચા એ નાના નાના એ ફરતા ફરતા જેલું રાજા કને આયા. પણ એમથી બે બસા જતા રહ્યા, પણ નાનું બસું હતું ને એ જેલું ગને આવીને જેલું ના હેત થી બોલ્યું, હે ધર્મના મામા કોણ છો બાપ? સિંહણનું બચ્ચું બંધ કરી દઉં. સિંહણનું બચ્ચું એથી બોલી દઉં કે હે મામા હાની વેદ છે તમને? કે મારા રાજાએ મને સિંહણના દૂધની ખાત પડી છે
અને ત્રાબા વડનગર લઈ જઈને હવાર પેલું જો પિયાલો ની પીવડાવું તો કાલ મારું ભોળું કાપીને ત્રાબા વડનગરના ગોંદરે બાંધશે. એમાં પણ સિંહણનું બચ્ચું હતું ને ધીમે રહીને બોલ્યું કે અમને છે તો મારી માં ને મારો બાપ સરવા ગયા છે, શિકાર કરવા ગયા છે. હાથની વેળાએ પાછા આવે એમને વાત કરું. એ હાથની વેળાએ સિંહણ અને સિંહ શિકાર કરીને પોતાના વાડા બાજુ આવે અને સિંહણ પોતાના તઈને બસો ને કે હે બસડાવો મને બાપ ધાવી લો. એમાંથી બે બસા સોટ્યા અને નાનું બસું હતું એ નાનું બસું સિંહણ હામું તાકતું તાકતું જોઈને હુઈ ગયું બાપ. પણ સિંહણ બોલવા મળી, એ મારા બસડા તને ભૂખ નથી લાગી? કે ભૂખ તો ઘણી લાગી છે, પણ તારા દૂધની ખાદ મારા હેતથી પ્યારથી મેં પ્રેમથી એક મામો કરી નાખ્યો ને એને તારા દૂધની ખાદ પડીને એ દૂધ એને તું નહીં આપે તો એ દૂધ લઈને નહીં જાય ને તો એનો રાજા એનો ભોળો કાપીને ત્રાબા વડનગરના ગોંદરે બાપ. સિંહણ બોલી, મારા બસડા બોલાય બાપ, એને મારું દૂધ હાલવા માટે તૈયાર છું. જલુ રાજા આઈનું ભોર્યો પણ જલુ રાજાને વારી. સિંહણ બોલી કે હે વીર, એ વીર લઈ લે બાપ, દૂધ લઈ લે. પણ જેલુ રાજા ધર્મનો પાકો બાપ, 32 લક્ષણનો ભણેલો, કે તે મને ધર્મનો વીર માન્યો અને હું તારી દેથરી હાથ લગાવું ને તો ધર્મ અપયાતનું પાપ લાગે બાપ, 33 કરોડ દેવતાનું પાપ લાગે મને. પણ હાથની વેળા છે, પણ હાથની વેળાએ સૂરજની કિરણ ફૂટે અને તારી દેથરીએ એ સૂરજની પ્રકારની કિરણો પડે અને તારી દેથડી છે તો ગરમ થાય અને એની દૂધની શેર છે તો મારા કટોડામાં પડે ને કટોડું ભરે જાય અને હું લઈને જાઉં અને મારા ત્રાબા વડનગરના રાજાને આપું બાપ. પણ તારી દેથડી હાથ ના લગાવું, કેમ કે તે મને વીર બનાવ્યો. પણ માં ભગવતી જેના ઘેર મારી પાવાની દેવી હોય એ પાવાની દેવીએ રાતની વેળાએ સૂરજની કિરણ કરી, દેથરીએ કિરણો પરી કટોડાની માલિપા સિંહનું દૂધ આવવા મળ્યું. જેલું રાજા દોડતો લઈ અને ત્રાબા વડનગર આવ્યું. ત્રાબા વડનગરની માલિપા મારી રણની દેવીએ મોઢે લગાવ્યું અને હમીર ઓટકરના પિયાલા પીધા અને ખમા બોલી બાપ. પણ માર રણની દેવી કે આને જીવતો રાખવો નથી, લાવ હજી મારી બીજી વેત બાકી છે. પણ બીજી વેદ કેવી હતી? બીજી વેદની માલિપા મારા જેલું રાજા ને મારી રણની દેવીએ કેવી વેદ બતાવી. મારી રણની દેવીએ વેદ બતાવી કે મારા જેલુડા મારે ખેતર કડાનું જોવ્યા. ખેતર કરાડું એટલે 33 કરોડ દેવતા એ ખેતર તરારું વસે રમતા હોય અને એ લેવા જવું એટલે હામેલા દેવ ભૂકા કાઢી નાખે ભાઈ. પણ જેલું રાજા જંગલની માલિપા હાલી નીકળ્યો. વાત બહુ લાભી છે વિષ્ણુભાઈ. એમાં દેવી જેલું રાજા જંગલની માલિપા હાલી નીકળ્યો. પણ ધીમે ધીમે રાતનો સમય થયો. રાતના સમયે છે તો સજનના ઘરના સજનના ઝાડના પડખે આળમ કરે છે. હંસ ને હંસલી ઉપર મારાની માલિપા આંખે વાંધરા છે. રાતની વેળાની માલિપા વાત કરી રહ્યા છે કે કોઈ માનવી આવે એક પ્રકારનો નર આવે અને એ રાતની વેળાએ આપણી વાત સાંભળી અને એટલું કહી દે કે રાતની વેળાએ તમે જાગતા ત્યારે હંસ ને હંસલીનું આ શરાપ તૂટે બાપ. દેવી જેલુ રાજા સજના ઝાડ ઉપર ચડ્યો અને હંસ ને હંસલીની રાતની વેળાએ કે આજથી તમે શરાબમાંથી મુક્ત, તમે રાતની વેળાએ જાગતા થો. હંસ ને હંસલી જાગતા થઈ ગયા. પણ જેલુ રાજાની આંખની પાપણની માલિપા ધીમી આહુડાને ધાડ પરતી
એ હંસલી બોલાવા મારી બાપ. એ વીર કેમ રડી રહ્યા છો?